તો દોસ્તો આ છે ભીમનાથ મહાદેવ, જે શિવલિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે। તો દોસ્તો હવે આપણે વાત કરીએ ભીમનાથ મહાદેવના ઇતિહાસ વિશે। તો દોસ્તો ભીમનાથ મહાદેવનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે। તો દોસ્તો જ્યારે પાંડવોને વનવાસ મળેલો તે દરમિયાન પાંડવો બધે ફરતા ફરતા આ જગ્યાએ આવેલા, ત્યારે અર્જુનને એવું નિયમ હતું કે ભોળાનાથની પૂજા કરે તે પછી તે ફળ આહાર કરતા અને બધા જમતા હતા। દરમિયાન બધા ભાઈઓ આજુબાજુ ભોળાનાથનું મંદિર ગોતવા માંડ્યા, પણ આજુબાજુમાં એકેય જગ્યાએ ભોળાનાથનું મંદિર આવ્યું નહોતું। ત્યારે ભીમભાઈ તો થોડા ભૂખાળુ હતા, તો ભીમને ભૂખ લાગી તો તેને યુક્તિ સુઝાડી અને તે દરમિયાન ભીમે અહીંયા પથ્થરમાંથી ફૂલ ચડાવ્યા અને અર્જુનને કીધું કે મને શિવલિંગ મળી ગઈ છે, તો ચાલો આપણે બધા પૂજા કરીએ અને પછી જમી લઈએ। તો અર્જુને તો સાચા હૃદયથી પ્રાર્થના કરી ભોળાનાથને અને પૂજા કરી અને પછી બધા જમી લીધું। તો ભીમ થોડી જ વારમાં હસવા લાગ્યો અને ભીમે કીધું કે